वडोदरा के अटलादरा की श्री बालाजी स्काईराइज में एक बार फिर विरोध के स्वर बुलंद हो गए। दुकान और ऑफिस मालिकों ने बिल्डिंग परिसर में एकत्र होकर प्रबंधन के खिलाफ जमकर नारेबाजी की और अपनी नाराजगी जाहिर की। प्रदर्शन कर रहे लोगों का कहना है कि 5 साल से अधिक समय बीत जाने के बावजूद उन्हें मूलभूत सुविधाएं नहीं मिल सकी हैं। उनका आरोप है कि फायर सेफ्टी व्यवस्था पूरी तरह संतोषजनक नहीं है। प्रदर्शनकारियों ने दावा किया कि जनरेटर के जरिए बिजली चलाई जा रही है और फायर सिस्टम को लेकर भी कई गंभीर सवाल खड़े हुए हैं। दुकान और ऑफिस मालिकों का कहना है कि उन्होंने अपनी मेहनत की कमाई निवेश की, लेकिन बदले में उन्हें अधूरी सेवाएं और लगातार परेशानियां झेलनी पड़ रही हैं। प्रदर्शनकारियों ने बताया कि इससे पहले भी कई बार प्रबंधन के सामने अपनी समस्याएं रखी गईं, लेकिन अब तक कोई स्थायी समाधान नहीं निकला। साहेब, हमણાં આ બિલ્ડિંગને છે ને એક ફાયર એનઓસી મળી ગયેલી છે, એટલે અમે ફાયર ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે તમે કયા ડોક્યુમેન્ટના આધારે, દસ્તાવેજના આધારે તમે ફાયર એનઓસી આપેલી છે, કારણ કે આજ પણ અહીંયા સિસ્ટમ કાર્યરત નથી. તો પહેલી વખત ફાયર ડિપાર્ટમેન્ટે 9/6/2024ના રોજ એનઓસી આપી. 10/6ના ડિપાર્ટમેન્ટે એવું જણાવ્યું કે મોટાભાગની ખામીઓનું યોગ્ય રીતે પાલન થઈ ગયેલું છે. એટલે અમે પાછું ડિપાર્ટમેન્ટના મોઢામાં આંગળી નાખીને પૂછ્યું કે કઈ ખામીઓ હતી જે બાકી હતી ને પૂરી થયેલી છે. એટલે ડિપાર્ટમેન્ટે અમને 4 ખામીઓની લિસ્ટ આપી. અમે પાછો એક અરજી કરી. એ અરજીમાં અમે પૂછ્યું કે તમારી ખામીઓની લિસ્ટમાં એક પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવાની પણ રિક્વાયરમેન્ટ હતી કે નથી. એટલે ડિપાર્ટમેન્ટે એના પછી એક રિપ્લાય આપ્યો કે એ પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવા માટે ડિપાર્ટમેન્ટને બિલ્ડરે એક બાંહેધરી પત્ર આપ્યું છે, એફિડેવિટ આપ્યું છે, અને એફિડેવિટના આધાર પર એક એનઓસી અપાઈ છે. એફિડેવિટની કોપી ત્યારે પણ ના અપાઈ. અમે આરટીઆઈ કરી તો એફિડેવિટની કોપી અપાઈ. એફિડેવિટમાં એવું કીધેલું છે કે ભાઈ અમે 6 મહિનામાં એક ઇમરજન્સી સ્ટેરકેસ પાછળ ઊભો કરી દઈશું, એ પણ ફક્ત 6થા થી 13મા માળ સુધી. જ્યારે કાયદો એવું કહે છે કે સ્ટેરકેસ ઉપરથી નીચે સુધી સળંગ હોવો જોઈએ. અને આ જે અહીંયા જે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ છે એ હમણાં એક ડીજીસેટ અહીંયા લગાવવામાં આવેલો છે. એ ડીજીસેટથી ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને એનાથી નીચેની હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ કરવામાં આવી રહી છે. પણ હકીકતમાં જે કાયદેસર ફાયર સેફટી સિસ્ટમ ઓપરેશનલ હોવી જોઈએ એવી આજે પણ ઓપરેશન નથી. છતાં પણ ડિપાર્ટમેન્ટે એમને ફાયર એનઓસી આપેલી છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે આવા અપૂરતા સિસ્ટમ અને દસ્તાવેજોના આધારે અગર ફાયર એનઓસી અપાય તો અમે જે પ્રોપર્ટીના માલિકો છીએ, અમારી જાનનો જોખમ થાય એની જિમ્મેદારી કોણ લેશે? તંત્ર એવું કહે છે કે આની જિમ્મેદારી બિલ્ડર અને ઉપયોગકર્તાઓની રહેશે. પણ જ્યારે ચકાસણી કરવા માટે આવે ત્યારે તેમની જિમ્મેદારી થાય કે બરાબર રીતે ચકાસણી થાય સિસ્ટમની અને બરાબર અમલ થાય. હા સાહેબ, સિસ્ટમ ઓપરેશન નથી છતાં પણ એનઓસી અપાઈ છે. કયા કાયદાનો ઉલ્લંઘન થયો છે એ પણ અમે પૂછ્યું છે. અમારી પાસે લિસ્ટ ઓફ કાયદા છે જેનો ઉલ્લંઘન થયો છે, પણ તંત્ર એના પર કઈ કાર્યવાહી કરવા માંગતું નથી.